ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયં પિ બુદ્ધં શરણં ગચ્છામિ દ્વિતીયં પિ ધમ્મં શરણં ગચ્છામિ द्वितीयं पि संघं शरणं गच्छामि तृतीयं पि बुद्धं शरणं गच्छामि तृतीयं पि धम्मं शरणं गच्छामि तृतीयं पि संघं शरणं गच्छामि पाणातिपाता वैरमणि सिक्खापदं समादयामि अदिन्नदाना वैरमणि सिक्खापदं समादयामि कामेषुमिच्छाचारा वैरमणि सिक्खापदं समादयामि मूषावादा वैरमणि सिक्खापदं समादयामि सूरमेरयमच्यपमाडठाणा वैरमणि सिक्खापदं समादयामि सप्पपापस्य करणं कुशलस्य उपसम्पदा सतितपर्योदपणं हेतन् बुद्धान् शासनं साधु 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 એક દિન નવું બુદ્ધાએ મારું નામ દક્ષ વગેરે ઘણું છું હું આજે તમને તથાગત બુદ્ધ વિશે થોડુંક જણાવીશ. તથાગત બુદ્ધના જન્મ ભારતના પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા ધરાવતા શાસન શાસનના રાજકુમાર તરીકે થયો હતો. તેમનો ઉછેર બાળપણથી તમામ સુખ સુવિધા સાથે કરવામાં આવ્યો તથા તમામ પ્રકારના શોખ દુઃખથી તેમને દૂર રાખવામાં આવ્યા હતા. તેમના લગ્ન યશોદાનંદની રાજકુમારી સાથે થયા હતા, જેનાથી તેમને રાવણ નામનો પુત્રનો જન્મ થયો હતો. એક વખત તેઓ પોતાની સાથી સાથે નગર તરફ નીકળ્યા. નગરમાં જોયું કે દુઃખી રોગી મરણ પામેલ લોકો જોયા. જે હોય તે તેમનું મન વિચલિત થઈ ગયું અને દુઃખને નિવારણ શોધવા ઉદ્દેશથી
અને કરછોલે બદલું સાધના કરી પુસ્તક મધ્યમ માર્ગ શોધી માનવમાં એક સમાન પ્રસાદ પેશ જય ભીમ નમો બુદ્ધાય. स्कूल में बाल लड़के भरे थे ભરું છું. માઉન્ટ આવી આજે હું રોડ પેલું મારું નામ છે ઉદાહરણ બીજું બધું મારું નામ જેનેલ છો ધોરણ 2 માં મારું નામ જેનેલ છો ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ડોક્ટર બાબા સાહેબ વિશે થોડું જણાવીશ. તેમનો જન્મ 14 એપ્રિલ 1891 મહુ પ્રદેશમાં થયો હતો. તેમનું પરિનિર્વાણ દિવસ 6 ડિસેમ્બર 1956 દિલ્હીમાં થયો હતો. હિન્દમાં અંતક કરે મહારાષ્ટ્રમાં ગણાતી મહારાજાતીમાં થયો હતો. તેઓ તેમના માતા પિતાનું 14મું સંતાન હતા. બાળપણથી જ અભ્યાસ કરતા કુશળ બુદ્ધ પ્રતિભા ધરાવતા બાબા સાહેબ 32 ડિગ્રી જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ ચિરાગ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજે હું તમને રોહિત વેમુલા વિશે કહીશ. તેમનો જન્મ 30 જાન્યુઆરી 1989 માં હૈદરાબાદ તેલંગાણામાં થયો હતો. તેમનું મૃત્યુ 17 જાન્યુઆરી 2016 માં થયું હતું. હૈદરાબાદ સેન્ટ્રલના યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ પીએચડી કરતા અને ક્રાંતિકારી વિચારો ધરાવતા અને જાતિવાદી વ્યવસ્થાનો વિરોધ કરતા રોહિત વેમુલા અને તેમના 4 સાથીઓ યુનિવર્સિટીના કેમ્પમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. યુનિવર્સિટીના આવા જાતિવાદ વર્તનથી કંટાળીને રોહિત વેમુલાએ ખુલ્લા આકાશ નીચે આંદોલન કરવા બેસી ગયા. ન્યૂસ્ટન ટ્રસ્ટ દ્વારા તેમને કોઈ હકારાત્મક જવાબ આપવામાં ન આવ્યો. યુનિવર્સિટીના આવા જાતિવાદ વર્તનથી કંટાળીને રોહિત વેમુલાએ પોતાની જિંદગી ટૂંકાવી દીધી. આ તેમની આત્મહત્યા ન હતી, પણ એક દલિત સ્કોલર સ્થાનિક હત્યાથી બચાવી ગઈ. જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ રાઠોડ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજે તમને એવા જણાવીશ જેમને એવા સમયમાં રસ્તા વચ્ચે મુરબ્બી ફોડતા હતા. એવો મને જેનો મહિલા અધિકારો અને દલિતો હતા જાતે ભેદભાવ દૂર કરવા આંદોલન કર્યું. તે દક્ષિણ ભારતના સુત્રાંતી રાસણ ફેર્યા. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1879 માં ઈરોડ તમિલનાડુમાં થયો હતો. તેમનું પરિણામ 24 ડિસેમ્બર 1972 ના વેલોર તમિલનાડુમાં થયો હતો. સુત્રાંતી રાસણ ફેર્યા ભારતીય
જય ભીમ, નમ બુદ્ધાય, જય જોહાર, જય મુંડીવા. કે હમણાં એક સૈનિક તે પૂજવાના કરાવ્યા. આ કોઈ પ્રાર્થના કે ભજન નથી. આ એક ગૌતમ બુદ્ધની એક પ્રતિજ્ઞા છે. તેમનો એક આપેલો એક ઉપદેશ છે. આ ઉપદેશ છે તેના તે પૂજવાનાની શરૂઆત થાય છે કે નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ તથાગત રસ તમને મારું નમન. બુદ્ધં સહં ગચ્છામિ, હું બુદ્ધના શરણે જાઉં છું. ધમ્મં સહં ગચ્છામિ, હું ધમ્મના શરણે જાઉં છું. સંઘં સહં ગચ્છામિ, હું સંઘના શરણે જાઉં છું. સંઘં સહં ગચ્છામિ, હું સંઘના શરણે જાઉં છું. દ્વિતીયં વિભૂતં સહં ગચ્છામિ, હું બીજી વાર બુદ્ધના શરણે જાઉં છું. તૃતીયં ત્રિસંધં સહં ગચ્છામિ, હું બીજી વાર ધમ્મના શરણે જાઉં છું. તૃતીયં ત્રિસંઘં સહં ગચ્છામિ, હું બીજી વાર સંઘના શરણે જાઉં છું. તૃતીયં વિભૂતં સહં ગચ્છામિ, હું ત્રીજી વાર બુદ્ધના શરણે જાઉં છું. તૃતીયં ત્રિસંધં સહં ગચ્છામિ, હું ત્રીજી વાર ધમ્મના શરણે જાઉં છું. તૃતીયં ત્રિસંઘં સહં ગચ્છામિ, હું ત્રીજી વાર સંઘના શરણે જાઉં છું. પાણાતિપાતા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, હું પ્રાણી કે જીવ ની હિંસા અથવા હત્યા ન કરવાની ગૌતમ તથાગત બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. અદિન્નદાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, હું ચોરી ન કરવાની તથાગત બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. કામે તુમિચ્છાચારા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, હું સ્ત્રી પર ખરાબ નજર ન નાખવાની કે વ્યભિચારથી દૂર લેવાની તથાગત બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. મુદ્ધા વાચા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, હું જૂઠું ન બોલવાની તથાગત બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. થોડા મેરય મધ્ય પ્રમાણતાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, હું દારૂ કે નકિયા પદાર્થનું સેવન ન કરવાની તથાગત બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું. સબ પાપસ્ય અકરણ કોઈ પણ પ્રકારનું અપુચ્છ કર્મ ન કરવું. કુતરસ્ય ઉત્તમ પદા સારી શિક્ષા ગ્રહણ કરવી. સતીવ્ય પરિયો તપહન પોતાના મનને પવિત્ર રાખવું. હેતન કૃતાન સાધન હાથ બુદ્ધની શિક્ષા છે. હાથ તેમનો એક ઉપદેશ છે. હાથ તેમની પ્રતિજ્ઞા છે. સાધુ 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 શબ્દનો અર્થ લાભદાયક અને સત્યવાદમાં બોલવામાં આવે છે. તેથી તેને હા કહીને સ્વીકાર કરવો. તે તથાગત બુદ્ધે એક છેડા સાથે એક ઉપદેશ આપ્યો હતો. તે તમે ઉપદેશ સાંભળ્યો હતો. તેનો તમે તેનો અર્થ જેને સાંભળ્યો હતો તેનો અર્થ શું છે? તેનો આમ અર્થ શું છે? તેનો અર્થ ઉપદેશ દીધો તો તથાગત બુદ્ધે ઈ હતો અપદીપ ભવ. અપદીપ ભવ એટલે કે કોઈ આપણે ખાવાનું ધ્યેય નથી જવાનું, કોઈ આપણે પેપર લખી નથી જવાનું, સાચે પેપર લખવાનું છે. સાચે તમે આ સમાજને કે આ આપણી સમાજને સાચે કામ શિક્ષણમાં આગળ લઈને આવવાની અને સાચે જ આપણી સમાજને આગળ લઈને આવવાની છે. મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય જોહાર, જય મુંડીવા. જય ભીમ, નમો બુદ્ધાય. આજે હું તમને એવા માનિક વિશે થોડું જણાવીશ કે જેમણે સમગ્ર ભારત જીતી લીધેલ હતું.
કે તેમણે એવું યુદ્ધ જીત્યું કે આજ સુધી કોઈ પણ ન જીતી શક્યું. તે હતું કલિંગ યુદ્ધ. અને દેવતા સમ્રાટ અશોક પ્રાચીન ભારતના મૌર્ય વંશના રાજા હતા અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતા છે. તેમના સમયના મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણ કાંઠા તથા મૈસૂર સુધી અને પૂર્વમાં બાંગ્લાદેશ જીતી લીધેલ હતું કે જે તે સમયનો સૌથી મોટો મુખ્ય વિશાળ સામ્રાજ્ય હતો. અશોકના શિલાલેખો સૂચવે છે કે કલિંગ યુદ્ધના થોડા વર્ષો પછી અશોક સમ્રાટ બૌદ્ધ ધર્મ તરફ આકર્ષ્યા. બૌદ્ધ ધર્મકર્તાઓ તેમને મોટી સંખ્યામાં સ્તૂપ સ્થાપવા અને ત્રીજી બૌદ્ધ પરિષદને સમર્થન આપવા અને સંઘને ઉદાહરણ આપવાનો શ્રેય આપે છે. ઐતિહાસિક સમ્રાટ તરીકે અશોકનું અસ્તિત્વ લગભગ ભૂલી ગયો હતું, પરંતુ 19મી સદીમાં લખાયેલ સ્ત્રોતોના અર્થઘટન પછી અશોક મહાન ભારતીયોમાંના પ્રતિષ્ઠા ધરાવે છે. બસ આટલું જ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નવ બુદ્ધાય. મારું નામ વાજાદુર રમેશભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. जय भीम, नव बुद्धाय. आज मैं तुमने क्रांतिकारी विप्लव में से थोड़ा जणावीश. हमारे गले में आंटी और पीछे झाड़ू छुड़ाने की आजादी देने वाले वीर मेघमाए को सच नमन. कदी प्रश्न કર્યો છે કે છઠના દિવસે રાંધવાનું શું કામ, સાતમના દિવસે ઠંડુ શું કામ ખાવાનું, આઠમના દિવસે મેળો ઉજવણી શાની? વર્ષો પહેલા વીર મેઘમાય નામના બહુજન સમાજના ક્રાંતિકારી પેદા થયા હતા, જેમણે ગાંધી જાતિના ભેદ દૂર કરી સમાનતાનું આંદોલન ચલાવ્યું, જેના વિરોધમાં શસ્ત્રની તળાવમાં પાણી લાવવા 32 લક્ષણ પુરુષની બલિ આપવાનું ષડયંત્ર કર્યું. ત્યારે બહુજન લોકોની પરાકાષ્ઠા હતી. જે ગામના છેવાડે રહેતા એટલે કે બહુજન લોકોને ગામમાં પ્રવેશવાનો કોઈ અધિકાર ન હતો. લોકોને વસા હતો અને બજારોમાં પ્રવેશી શકતા ન હતા. ગળામાં કુડી અને પાછળ પગે જાડું તેમજ પગમાં ઘૂઘરી રાખવામાં આવતી, જેના અવાજથી લોકોને ખબર પડી જાય કે સીમાડીઓ આવી રહ્યો છે, એટલે તેનાથી દૂર થઈ જતા. આ દૂર કરવા સિદ્ધાર્થની સામે વીર મેઘમાએ અમુક શરતો મૂકી કે મારો સમાજ જે ગામના છેવાડે રહે છે તેને ગામની અંદર રહેવા અને ગળામાં કુડી અને પાછળ પગે જાડું કાઢવામાં આવે અને પાણી પીવાનો અધિકાર આપવામાં આવે. આ શરતો રાજાએ માની અને સમાજના હિત માટે વિક્રમ સંવત 1172 મહાસંગ સાતમ શુક્રવારના દિવસે વીર મેઘમાના શોકમાં ચૂલો સળગાવ્યો ન હતો. બાળકો વૃદ્ધ ભૂખ્યા ન રહી શકે તેમને છઠ્ઠું ઠંડુ ખાવા આપ્યું અને મનુવાદીઓ એક ના એકની હત્યા કરી. આઠમના દિવસે ઉષ્ણયજ્ઞ મનાવ્યો. મતલબ છઠ, સાતમ, આઠમ વીર મેઘમાની હત્યાના દિવસે આપણે આપણા મહાનાયકની ઉજવણી કરીએ છીએ. સાચો ઇતિહાસ બહાર ના આવે એટલે કાલ્પનિક ચિત્ર માતાની કથા ચલાવીએ છીએ. આપણે ગુલામ બન્યા છીએ. વીર મેઘમાઈ હોમી તે કયા નવાળે વીર તુલાયા પડકાજી ચરી કુરબાન કયા. એ સત્ય રઈસ રાજની એવી માં બલિદાન ઉજવાળ થઈ ગયા. બહુજનના એક ક્રાંતિકારી વીર મેઘમા થઈ ગયા. બસ આટલું જ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય. રીતિકાબેન વિજયભાઈ પારકી, દક્ષાબેન વિજયભાઈ પારકી, હીવાબેન વિજયભાઈ પારકી. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ દિવ્યાંશી છે. હું ધોરણ 2 ભણું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ તિશા જયેશભાઈ ડાભી છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ ધ્રુવી છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. જય ભીમ, નવ બુદ્ધાય. મારું નામ આયતભાઈ રાજેશભાઈ છે. હું 5માં અભ્યાસ કરું છું. जय भीम, नमो बुद्धाय. इसमें
આવે તો પણ તેમને શાળા ચાલુ રાખી તેથી તેમને ઘસેડવામાં આવે છે. ક્યાંક કાલીબાઈ દાંતરડા વડે દોરી કાપી તેમના વિરુદ્ધને બચાવી લે છે અને અંગ્રેજો તેમના પર ગોળીઓનો વાર કરવા આવે છે અને કાલીબાઈ ત્યાં જ મૃત્યુ પામે છે. બસ આટલું જ કહી સાહેબનું સાહેબ ના પૂછતા મારું નામ જાની છે હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. સાહેબનું નામ બુદ્ધાય મારું નામ કુશાલી છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમને જે સ્ત્રી વિશે વાત કરવા જઈ રહી છું તે એક માત્ર નામ નથી, તે એક લાગણી છે, તે એક સંઘર્ષ છે, તે એક શક્તિ છે. ત્યાગ બલિદાન અને કરુણાની મૂર્તિ માતા રમાબાઈ જે પોતાના ઘરમાં રહીને બીજાને પ્રકાશ આપે છે. તે માતાઓ તો ઇતિહાસમાં નહીં પણ દિલોમાં પણ જીવિત રહ્યા છે. માતા રમાબાઈનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણમાં માતા પિતાનો સાથ છૂટી ગયો પણ છતાં પણ તેમણે ક્યારેય ફરિયાદ ન કરી. એપ્રિલ 1908 માં તેમના લગ્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે થયા. પણ આ લગ્ન માત્ર પતિ પત્નીનો સંબંધ ન હતો, આ લગ્ન એક સંઘર્ષની ભાગીદારીનો હતો. જ્યારે બાબા સાહેબ વિદેશ અભ્યાસ કરવા જતા ત્યારે ઘરની દરેક જવાબદારી માતા રમાએ એકલે સંભાળી અને ઘણા દિવસો તેવા હતા કે ઘરમાં ખાવા માટે પણ કાંઈ નહોતું. તો ભૂખ્યા રહીને પોતાના પતિના સપનાને જીવિત રાખ્યા. એક માતા માટે સૌથી મોટું દુઃખ શું હોઈ શકે? પોતાના બાળકોને ગુમાવવું. માતા રમાએ આ દુઃખ પણ સહન કર્યું પણ પૈસાની તંગીના કારણે પોતાના પુત્રને અંતિમ વિદાય પણ ન આપી શક્યા. માતા રમા આટલા બધા દુઃખ વચ્ચે પણ બાબા સાહેબને કહ્યું તમે મારી ચિંતા ન કરો, તમે સમાજ માટે લડો. મારી માતાઓ અને બહેનો માતા રમા શીખવે છે કે શક્તિ માત્ર વાતમાં નથી, સહન શક્તિમાં પણ હોઈ શકે છે. સ્ત્રી માત્ર ઘરની જાણીતી નથી, તે ઇતિહાસ બને છે. જ્યારે સ્ત્રી મજબૂત બને ત્યારે આખો સમાજ મજબૂત બને. જો સ્ત્રી મક્કમ થાય તો પહાડ પણ ઝૂકી જાય, તેના આંખના આંસુમાં પણ શક્તિ છૂટી જાય. માતા રમાનું જીવન માત્ર કથા નથી, તે એક સંઘર્ષનો પાઠ છે, તે એક સાચી શક્તિનું ઉદાહરણ છે. ચાલો આપણે પણ તેમના જીવનમાં પ્રેરણા લઈએ અને આપણા જીવનમાં પણ હિંમત, સંકલ્પ અને ધીરજ બનાવીને આગળ વધીએ. એક સ્ત્રી પાછળ, એક પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે પણ અહીં એક સ્ત્રી પાછળ આખો સમાજ મજબૂત બન્યું. બસ આટલું જ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય. जयपुर बुदाई चमकुटी सन 57 में 72 बार पुरानी थी. खूब लड़ी वो मर्दानी, वो झांसी की जलवाई थी. एक महिला જેમને બહાદુરી અને વફાદારીના કેસ પર સ્થાન ન મળ્યું પરંતુ સામાન્ય લોકોને હૃદયમાં સ્થાન આપ્યું. આજે હું તમને એવી વીરાંગનાની વાત કહીશ સમયમાં દીકરીઓને સાપનો ભારો માનવામાં આવતો હતો. તે સમયમાં ઝડપેલબાઈ ભારતનો ઇતિહાસ રચી નાખ્યો હતો. તેમના સાહસ, શૌર્ય અને સમર્પણથી ભારતીય ઇતિહાસના પાના સ્વરૂપ બની ગયા હોય તેવી એક વીરાંગના એટલે કે ઝલકારીબાઈ. ઝલકારીબાઈનો જન્મ દાસના થોડા અંતરે આવેલા ભોજલા ગામમાં તારીખ 22 નવેમ્બર 1830 રોજ થયો હતો. તેમની માતાનું નામ ધનિયાબાઈ અને પિતાનું નામ મૂળચંદ હતું. પિતા મૂળચંદ ઘરે જ કાપડ વણતા અને માતા ધન્યા અન્ય ઘરના કરતા. તેમના માતા પિતાનો એકમાત્ર સંતાન હતા. તેમનો ઉછેર ખૂબ જ લાડ પ્રેમથી કરવામાં આવ્યો હતો. તેઓ નાના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. તે તેમના પિતાએ તેમના દીકરાની જેમ ઉછેરી હતી અને ઘોડેસવારી અને હથિયાર ચલાવવાની તાલીમ આપી હતી. એક વખત યોજાયેલ સમારોહમાં ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈનો પહેરવેશ ધારણ કરીને લડતા જેથી દુશ્મનોને ધોકા આપી શકાય. 1857ના વિકલ્પ વખતે રાણીને કિલ્લાથી બહાર જવાનો સમય પડી ગયો. ઝલકારીબાઈએ રાણી લક્ષ્મીબાઈનો પહેરવેશ ધારણ કર્યો જેથી દુશ્મનોને ધોકા આપી શકાય. जाकर में ललकारी थी वह झांसी की झलकारी थी. गोरों को लड़ना सिखा गई वह रानी बन जोगन दिखा गई. इतिहास में झलक रही वो तो भारत की सन्नारी थी. ઝલકારીબાઈ દુશ્મનોના હાથ પકડાતા તેમને ફાંસીની સજા આપવામાં આવી. કેપ્ટને ઝલકારીબાઈને કીધું ફાંસીની સજા આપવા પહેલા તમારે કંઈ કેવું છે? ઝલકારીબાઈએ કીધું મારે જેવી બહાદુરી એક ટકા પણ મહિલા બતાવે તો અંગ્રેજોને ભારત છોડીને જવું પડે. બસ આટલું જ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય. સાવધાન વિશ્રમ, સાવધાન વિશ્રમ.
डाउन विश्राम जय भीम जय भीम जय भीम जय मूल्यवासी जय मूल्यवासी बहुजन समाज कप्तान बहुजन समाज के कप्तान